ડીસા ભીલડી હાઈવે પર વડાવળના પાટિયા પાસે અકસ્માતની ઘટના। ડીસા ભીલડી હાઈવે પર ચાલુ બાઇકમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ઘટનાને પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા। નેશનલ હાઈવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ સહિત 108 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો। બનાસકાંઠા જિલ્લાના રોજબરોજ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગત શનિવારની મોડી રાત્રે ડીસા ભીલડી હાઈવે પર આવેલા વડાવલ ગામ નજીકના નાળાના બ્રિજ પર જઈ રહેલ બાઇકમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી। આ અંગેની મળતી વિગતો અનુસાર શનિવારના મોડી રાત્રે ડીસા ખાતે ફાઇનાન્સમાં સર્વિસ કરતા નગીનભાઈ બાબુભાઈ પટેલ, ઉંમર વર્ષ 42, મૂળ દોલગઢ તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, હાલ રહે બલોદર તાલુકો ડીસા, જેમની પત્ની ડીસા તાલુકાના બલોદર ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, ત્યારે મોડી રાત્રે ડીસાથી ભીલડી તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન વડાવલ ગામ નજીકના નાળાના બ્રિજ પર કોઈ અગમ્ય કારણોસર બાઇકમાં આગ લાગી જવા પામી હતી। આ ઘટના પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। હાઈવે ઓથોરિટીની ટીમ અને 108 એમ્બ્યુલન્સને પણ ઘટના સ્થળ પર આવી તપાસ કરતા બાઇક સવાર પણ બાઇક સાથે આગમાં હોમાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બાઇક ચાલકની લાશને પીએમ અર્થે ખસેડાઈ વધુ તપાસ ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ AK દેસાઈએ હાથ ધરી છે।